હાય ફ્રેન્ડ્સ, તો આજે હતો મારા બેનનો બર્થડે. તો અમે રેડી થઈને નીકળી ગયા હતા બોપલ માટે. ત્યાં પહોંચ્યા અને પહેલાં અમે કેક લીધો કેમ કે છોકરાઓ માટે. પછી ત્યાં જઈ અને બધા જોડે વાતચીત કરી, પછી નાસ્તો કર્યો. નાસ્તો કરી અને મારા બેનનો બર્થડે સેલિબ્રેટ કર્યો કેમ કે ત્યાં મારી બેન જોબ કરતી હતી અને ત્યાં બા હતા, તો એમને બહુ ઈચ્છા હતી એટલે મળવા ગયા હતા. પછી મારી બેન એટલી થાકી ગઈ તો રિક્ષામાં જઈને નીંદર પૂરી કરી લીધી હતી અને સવારે ઉઠ્યા હતા. ત્યાંથી માર્કેટ ગયા, અમે કપડાની શોપિંગ કરી હતી, એ લેવાના હતા. પછી ત્યાંથી નીકળી અને રેસ્ટ કરી અને રેડી થઈ નીકળી ગયા હતા ગાંધીનગર મારા જીજાજીના ઘરે કેમ કે તેમના મમ્મી પપ્પાએ અમને ડિનર માટે બોલાવ્યા હતા. તો ત્યાં જઈ અમે બે જમ્યું અને બહુ મસ્ત જમવાનું બનાવ્યું હતું. અને પછી અમે રિટર્ન થઈ ગયા હતા અને ત્યાં એક બ્રિજ આવે છે, બહુ મસ્ત હોય છે અને રાતે તો એટલો મસ્ત દેખાતો હતો, મજા જ આવી ગઈ. અને પછી ઘરે જઈને બેન કે બર્થડે સેલિબ્રેટ કરવો છે તો ડેકોરેશન કરી દીધું ચાલુ. ઓનલાઈન બ્લિંકિટમાંથી બધું મંગાવી અને બર્થડે ડેકોરેશન બધું મેં કર્યું હતું કેમ કે એમની બહુ ઈચ્છા હતી. તો પછી અમે કંઈ નહીં, બધું રાતે 12 વાગ્યા સુધી એ જ કર્યું હતું.